la 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 la. અરે બાપ રે, આ લકડ બગન મારા આમું દોડવું આવે. જલ્દી ભાગવું જોઈશે, નકર આમું મારી નાખશે. કોક બસાવો, નકર આ લકડ બગન મને મારી નાખશે. કોક બસાવો. મારા ઘરવાળા કેવા છે કઈ ખબર જ નથી પડતી. એને મારી કઈ ચિંતા જ નથી. રાતના 10 વાગ્યા તો ટિફિન દેવાનું આયા. હવે તો ભૂખાઈ બહુ લાગી છે. ખાવા ગામમાં જવું જોઈએ. અરે બાપરે, આ દાડિયાના છોકરામાં તો લકડ બગું પડી ગયું. કાયો કા દાડિયા જઈને કેવું જોઈશે, જો હું ખાવા જઈશ ને તો આ લકડ બગું દાડિયાના છોકરાને મારી નાખશે. ટપુ, તારો બાપ આ કેવડી રાત થઈ. મારા છોકરાને મેં ગામમાં મોકલ્યો તો હજી આવ્યો કે નહીં? હજી આવ્યો નથી. એ આવે ને પછી આ પથારીની તૈયારી કરું. હા તો વાંધો નહીં. એ આવે ને એટલે પછી કમ્પ્લેટ પથારી કરી નાખજો, બરોબર? અને હવે તો મને નીંદર સીડી છે. ક્યારે આવશે એની રાહ જોઈ જોઈને તો હું થાક્યું. હવે જલ્દી આવે તો સારું. હવે ઓ જગ્યા લે, તારો બાપ રોહિત, તું અત્યારે કેમ થોડા આવ્યો? તું તો ભલામણા અત્યારે ગામમાં હોત, અત્યારે મારી વાડીએ શું આવ્યો? હે હું જો બોલ ને. રે દાડિયા, તને કહું, તારા છોકરા વાયા ખૂંખા લકડ બગું પડી ગયું છે. તું કાંઈ તારા છોકરાને બસાઈ લે, નકરી લકડ બગું તારા છોકરાને મારી નાખશે. અરે બાપ રે રોહિત, તું શું સાચું કે? એ હા, તારો બાપ મેં મારી આંખે જોયું. અરે બાપ રે, ટપુડા મારે એને આજ ગામમાં જ નતો મોકલવાનો. હવે એની મદદ શું કરવું? એક કામ કરો, હાલો એને બસાવવા જાવ. હાલો. હવે દાડિયા ઉભો રે. એ તારું બાપી કેવું ખૂંખાર હતું તને ખબર છે? આપણે એને નો બસાવી શકીએ. એની મને તો હવે શું કરવું, કાંઈક તો કરવું જોઈએ. ઉભા રહ્યો. હું હે ને પોલીસ વાળાને ફોન કરું. હવે પોલીસ વાળા જ મારા છોકરાને બચાવી શકશે. રહ્યો હું એને ફોન કરું. રિંગ જાય છે. હાલો સાહેબ, હું હનુમાનગઢથી જાડિયો બોલું છું. તમે આ ગાયકા મારી વાડીએ આવો. અરે સાહેબ, ઇમરજન્સી કેસ છે. હા વાંધો નહીં. ઓય મારી વાત સાંભળો સાહેબ, એને આમ આવે છે. હાલો આપણે સામું જવું જોઈએ. હાલો ઉતાવળ રાખો. હાલો જમાદાર, ઉતાવળ રાખો. ઓલા જાડિયાનો ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાયકા મારી વાડીએ ઇમરજન્સી આવો. હવે આ જાડિયાને હું ઇમરજન્સી કામ હશે? એ ઉભા રહ્યો તો હવલદાર, એ જાડિયોની તો ધોઈડા આવે, કાંઈક લોસો લાગે છે. ઓય જાડિયા, હું તે ઇમરજન્સી ફોન કર્યો તો, શું થયું? અરે સાહેબ, મારે તમને શું કેવું? મારા છોકરા વાય લકડ બગું થઈ ગયું છે. કાંઈ મારા છોકરાને બચાવ્યો, ન કરી લકડ બગું રહ્યું ને મારા છોકરાને ફાડી નાખશે ને મારી નાખશે. અરે બાપરે, જાડિયા તું હાસું કેસ? હા સાહેબ, હા હું સાચું કહું. અને તમને જો મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો પૂછો આ રોહિત્યાને. એની હજી આંખેથી જોયું છે. સાહેબ કાંઈ મારા છોકરાને બચાવો, ન કરીને મારી નાખશે. હા જાડિયા, તારા છોકરાને ગાયકા બચાવવો પડશે, નકર હાસું કાત તારા છોકરાને મારી નાખશે. ઓય આ બે કેમ બાજુ ભાગીને ગયા? સાહેબ આમ જ ગયા છે. હાલો ગાયકા. મારો છોકરો ચા છે બેટા, એટલે ચા હોતું. કોક બસાવો, નકર
ઓય જડિયા સાંભળ તો આ કોનો છોકરો રાડ્યું નાખે હે અરે બાપરે સાહેબ આ તો મારો છોકરો રાડ્યું નાખે હે કાંઈ હાલો ને કરીને મારી નાખશે બસ આમથી ને જ આવે હે હાલો 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 આ બાજુ હાલો સાહેબ બસ તો આ બાજુ જ આવતો તો મારા છોકરાનો ક્યાં હે એ જાડિયા તારો ડોહો ક્યાંક દેખાવો તો જોઈ ને સાહેબ અહીંયા આવો તો આર્યો મારો છોકરો ચડી ગયો બેટા ઊભો થા બેટા સાહેબ આ મારો છોકરો બોલતો કેમ નથી કાંઈ જાડિયા હવે આ તારો ડોહો નહીં બોલે આને મારી નાખ્યો હે મારા છોકરાને મારી નાખ્યો એ જાડિયા સાનો રે જે થવાનું હતું એ થઈ ગયું હવે તમે એક કામ કરો આ છોકરાની લાશને ગામમાં લઈ જાઓ અને હું નવલદાર રહ્યા ને એ જનાવર વાંહે જ આવી એ હરામખોર જો આવી જ રીતના ખેતરોમાં રખડશે ને તો બીજા કેટલાય માણસોનો જીવ લેશે સાહેબ તમારી વાત સાચી છે પણ મારો આ એક ને એક છોકરો છે મારી વાત કાન ખોલી સાંભળો સાહેબીને મૂકતા નહીં નકર આવા કેટલાય છોકરાના ને કેટલાય માણસોના જીવ લઈ લી છે ઉપાડો ને બેટા જોયું ને હવલદાર નાના એવડા છોકરાનો જીવ લઈ લીધો હરામ ખોરે હવે મારી વાત સાંભળો આને આવે રહ્યું ને આપણે આવી રીતના ખુલ્લેઆમ નથી રખડવા દેવાનું ગમે એમ કરીને આપણે એને ગોતીને મારવું જ પડશે અને કાં પકડવું પડશે હાલો હાલો